જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો। તો હવે આજે આપણે વાત કરશું, અત્યારે મોટાભાગના ખેડૂતે જે ઓરવીને માંડવી વાવી દીધી છે તો એમાં પીળી પડવાનો પ્રશ્ન જોવા મળે છે। તો એના વિશે જ આજે આપણે સંપૂર્ણ વાત કરશું કે શેના લીધે પીળી પડે અને એની અંદર આપણે એવું તો શું દવા છાંટીએ જેથી કરીને ખર્ચ ઓછો આવે અને આપણી માંડવીની અંદર રિકવરી આપણને જલ્દી જોવા મળે। તો વિડીયોની અંદર લાસ્ટ સુધી જોડાયેલા રહેજો। તો સૌપ્રથમ તો મિત્રો હવે એક કોમેન્ટ કરીને જણાવી દેજો તમારા વિસ્તારની અંદર શું પોઝિશન છે, વાવેતર થઈ ગયું બાકી છે, કેટલા લોકોએ વાવેતર કર્યું શું છે એ પણ કોમેન્ટ કરીને જણાવજો। તો હવે આપણે વાત કરીએ મિત્રો, જે લોકોએ માંડવીનું વાવેતર કરી દીધું છે ઓરવીને, તો એનું જોવા જઈએ તો એની 1 પિયત 2 પિયત જેવા પાણીની અનુકૂળતા મુજબ પિયત આપી દીધા છે, કારણ કે વરસાદ એક પણ હજી સુધીમાં આપણે થયો નથી। તો વરસાદ નથી થયો અને આપણે પિયત આપ્યું, એનું કારણ જોવા જઈએ મિત્રો તો માંડવી એક તો આપણી નાની માંડવી કાસો મોલ હોય તો એને પાણી આપી દીધું તો માંડવી આપણને પીળી પડેલી જોવા મળે છે। આપણે જોવા જઈએ મિત્રો, આપણે આજુબાજુમાં કોઈ પણ ખેડૂત હોય ને વરસની પીળી ના હોય તો આ વખતે પણ એની માંડવી આપણને પીળી જોવા મળી છે। તો એનું મુખ્ય કારણ એક જ છે કે માંડવી નાની હોય અને એની અંદર પાણી લાગી ગયું। તો હવે એનો આપણે ઉપાય શું કરી શકીએ? તો એનો બેસ્ટ ઉપાય છે મિત્રો, કોઈ દવા છાંટવાની અત્યારે એની અંદર જરૂર નથી। આપણે વરાપ જેવું થાય, આપણે ખેતરમાં પાણી આપ્યું હોય ત્યાર પછી 1 થી 2 હાથી આપી દઈએ, હાંકી નાખીએ આપણે, તો પણ એની અંદર આપણને જોવા જઈએ ને તો રિકવરી ખૂબ સારી એવી મળી જાય। અને જો તમારે દર વર્ષે આ રીતનો પ્રોબ્લેમ હોય, પીળી પડતી હોય ને આ વખતે પણ વાવેતર કર્યું ને પીળી પડી જાય તો એની અંદર મિત્રો કોઈ ખોટો ખર્ચ કરવાની અત્યારે એની અંદર જરૂર નથી। એની અંદર જોવા જઈએ ને બેસ્ટ રિઝલ્ટ આપતું હોય તો એ છે હીરાકસી અને લીંબુના ફૂલ। હીરાકસીની મિત્રો આપણે વાત કરીએ તો હીરાકસી આપણે 1 કિલો લેવાની છે। 1 કિલો હીરાકસીમાંથી 10 પંપ થાય અને 100 ગ્રામ આપણે લીંબુના ફૂલ લેવાના છે, એની અંદરથી પણ 10 પંપ થાય। અને જો તમારી માંડવી વધારે પડતી પીળી પડી ગઈ હોય તો 1 કિલો હીરાકસી હોય એની અંદરથી આપણે 7 થી 8 પંપ કરી અને સ્પ્રે કરી દઈએ વ્યવસ્થિત, તો પણ આપણે ખૂબ સારું રિઝલ્ટ મળશે। અને મિત્રો જો પીળી માંડવી હોય અને આપણે એની અંદર કોઈ પણ પ્રકારની સારવાર ના કરી તો ઉત્પાદનની અંદર પણ 20-30% ઘટાડો આવી શકે, કારણ કે માંડવી પીળી પડી જાય તો ત્યાંથી એને નવા મૂળિયાનો વિકાસ પામતો નથી, તો ત્યાંથી એનો ગ્રોથ ને એ બધું પણ અટકી જતું હોય। તો આ એક વસ્તુનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે। અને ખાસ એક કોમેન્ટ કરી દેજો મિત્રો કે તમારા વિસ્તારની અંદર વાવેતર કેટલું થયું છે અને કયા કયા પાકનું વધારે પડતું વાવેતર થયું છે, એ પ્રમાણે આપણે આગળના વિડીયો બનાવી શકીએ। તો મિત્રો તમારી પાસે પણ કોઈ એવો આઈડિયા અથવા અનુભવ હોય કે માંડવી પીળી પડી ગઈ હોય તો કઈ દવા છાંટીએ આપણે તો સારું રિઝલ્ટ મળે અને લાંબો સમય સુધી રિઝલ્ટ મળે, તો એ પણ કોમેન્ટ કરી દેજો। ધન્યવાદ।